દેખાડવા માટે આપણી પાસે બહુ બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે સમાજની. Man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air, but he hasn't learned to walk like a sane human being upon this earth. માણસની જેમ ચાલતા શીખ્યો નહીં. એટલે બધા છાપા ન્યૂઝપેપર તમે સવારથી ક્રાઇમના ભરેલા હોય છે, અનીતિથી ભરેલા હોય છે, અપ્રામાણિકતાની બધી વાર્તાઓ હોય છે. એક દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધારે ભણેલો વર્ગ પૃથ્વી ઉપર ક્યારેય નહોતો એવો અત્યારે છે. યસ ઓર નો? તો પણ મેનકાઇન્ડ ઇઝ અ ડિઝીઝડ વન. દિવસે દિવસે હિંસાખોરી, રાગ દ્વેષ, અભાવ ગુણ, એની પ્રવૃત્તિઓ તો વધતી જાય છે. ભણ્યા પણ ગણ્યા નહીં, ભણ્યા પણ સંસ્કાર મળ્યા નહીં. અને એક વાત બહુ હકીકત છે, સમાજને અભણ માણસોએ નુકસાન પહોંચ્યું ને, કે આપણે બધા ભણેલાએ વધારે પહોંચાડ્યું છે. આપણે બધા દોડડાયાઓએ ભેગા થઈને ભણેલા હોય સમાજને વધારે નુકસાન પહોંચાડ્યું છે. અભણ વ્યક્તિ ચોરી કરે ને એટલે 50,000 અને લાખ રૂપિયાની ચોરી કરે. ભણેલો વ્યક્તિ ચોરી કરે ને એટલે 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ ને 2 લાખ કરોડની કરે. અને આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને અભણ વ્યક્તિઓ નથી બનાવતી. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, કેમિકલ વેપન્સ ને બાયોલોજીકલ વેપન્સ બનાવે છે ને અભણ વ્યક્તિ નથી બનાવતી. They are graduates, they are post graduates, they are PhDs from some of the finest universities in the world.